અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સમાચાર મહેસાણાથી કે જ્યાં કડીના વડાલીનો આખો વિસ્તાર બારોબાર વેચાઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે. વડાલી ગામનો તરસનિયાપરા વિસ્તાર બિલ્ડરના નામે થતાં ખળભળાટ મચી ગયો છે. શાળાઓ, આંગણવાડી અને રહેણાંક વિસ્તારની જમીનનો બારોબાર દસ્તાવેજ કરવામાં આવ્યો. અમદાવાદના બિલ્ડરે સરકારી રેકોર્ડમાં છેડછાડ કર્યાના આરોપ લગાવાયા છે. રેકોર્ડમાં છેડછાડ કરી 5.5 વીઘા જમીન પોતાના નામે કરી લીધી હતી. જાણ થતાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વર્ષ 1976ના રેકોર્ડ શોધવામાં આવ્યા. વિવાદાસ્પદ જમીન સર્વે નંબર 333ને કલેક્ટર હસ્તક કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. તંત્રએ બિલ્ડરનો દસ્તાવેજ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ 333ની અંદર સ્કૂલ આવેલી છે, મહાદેવ આવેલું છે, ઓગણવાડી આવેલી છે અને અમારા મકાનમાં એક પણ 10-15 મકાનની કોઈ પણ જઈ શકે એવી પણ ગણતરી છે અને સ્કૂલ બી આવેલી છે. અને વધારે જે અમે મૂકેલી હતી, અમે સાહેબને પરચા અમે જે આચાર્ય સાહેબ ખરાય ને એમને અમે રજૂઆત કરી કે સાહેબ તમે આપણે સ્કૂલના આધારે તમે કોઈ પણ તમે તાલુકામાં જઈને તમે અરજી આપો. વડાવી પંથકમાં એક ચોંકાવનારા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડાવીમાં આવેલ તરસનિયાપરા બારોબાર વેચાઈ જતા ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર મેદાને આવ્યા છે. કે મિલન પટેલ નામના બિલ્ડરે ગઢી તાલુકામાં આવેલું વડાવીનું પરુ તરસનિયા એનો દસ્તાવેજ થઈ ગયો છે આખા ગામનો. જે ગામ અહીં વસવાટ કરે છે, મંદિર છે, પ્રાથમિક શાળા છે, અમારા સમાજના એ મકાનો છે. જેવી મને ખબર પડી એવી કાલે મેં પ્રાંત અધિકારીને ફોન કર્યો. તરસનિયાપરામાં સર્વે નંબર 333ની આશરે 5.5 વીઘા જમીનમાં વર્ષોથી 500 જેટલા લોકો વસવાટ કરે છે અને વર્ષ 1978થી અહીંયા પ્રાથમિક શાળા પણ કાર્યરત છે. છતાં અમદાવાદના બિલ્ડર મિલન પટેલના નામે જમીનનું વેચાણ દસ્તાવેજ કઈ રીતે થઈ ગયું તે એક મોટો સવાલ છે. બિલ્ડરે ભાજપના નેતાઓ સાથે મળીને કૌભાંડ આચર્યાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ છે. 20 થી 25 કરોડની આ જમીન હડપવામાં સરકારી અધિકારીઓની સંડોવણીના પણ તેમણે આક્ષેપો કર્યા છે. જોકે હાલ તેમણે સત્વરે આ અંગે કડી પ્રાંત અધિકારીને જાણ કરતા મામલતદારની ટીમ હરકતમાં આવી છે. તો તંત્ર દ્વારા વર્ષ 1976ના જૂના રેકોર્ડની તપાસ કરવામાં આવી, જેમાં ગણોત્યાની નોંધ બિનઅમલી હોવાનું સામે આવ્યું હતું અને હાલ સર્વે નંબરની જમીનને કલેક્ટર હસ્તક કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેથી કોઈ અન્ય વ્યક્તિ તેનો કબજો ન લઈ શકે. આ જગ્યા શ્રી સરકાર દાખલ થશે. જે દસ્તાવેજ થયા છે એ દસ્તાવેજ રદ થશે અને આ ગામના લોકોને જે મુશ્કેલી પડવાની હતી એ સંજોગો વસાત ભગવાન અને માતાજીની મહેરબાનીથી આ જગ્યા ઉપર સરકારી દાખલ એટલે કલેક્ટર દાખલ થશે એટલે એ જગ્યાનો કબજો એ કોઈ લેવા આવી શકે છે નહીં. ધ્યાને આવ્યું કે ભાઈ આ વેચાણ જે દસ્તાવેજ થયો એ દસ્તાવેજ સામે જે પણ હકીકતો રજૂ થઈ એની વધારે માહિતી તમને સબ રજિસ્ટ્રાર શ્રી કડી પાસેથી મળી જશે. અને આજે આપ કહો છો એ હકીકતો સાચી છે કે ભાઈ ત્યાં મહાદેવ ટેમ્પલ છે, પ્રાથમિક શાળા છે અને જે લોકો છે ત્યાં વસવાટ કરે છે. એટલે આપણે આ વસ્તુ જ્યારે ધ્યાને આવી અમારા, ત્યારે અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ કરવા માટે અમે રજૂ કરવા માટે સર્કલના તલાટી જે અમારા રેવન્યુ તલાટી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલી આપેલ છે અને હવે રજૂ થાય છે અમે આગળની આમાં કાર્યવાહી કરીશું. મામલતદારે ખાતરી આપી છે કે જવાબદાર સામે પગલાં લેવાશે. જમીન હાલ શ્રી સરકાર દાખલ કરવાની પ્રક્રિયામાં છે. સત્વરે કાર્યવાહીથી હાલ તો જમીન માફિયાના હાથમાં જતી બચી ગઈ છે, પરંતુ આ ઘટના અનેક સવાલો ઉઠાવી રહી છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH